મારી નાખીશું તમને, તમારે મને લઈ જાઓ, તમે પોલીસમાં ભેગો લઈ જાઓ હે તો અત્યારે મારા હાથમાં હથિયાર છે તો આગળ તો તમને જો ભાઈ જો ભાગે પકડો, અમારામાં સત્તા છે, પકડો એને, હું બેન તો નાખીશ તમે એની ચાલો જો રાજન ચલ વચન આવતો જી સાહેબ, જામનગર શહેરમાં સિટી સિટીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિડીયો અને ફોટા વાયરલ થયા હતા, જેમાં એક વ્યક્તિ ધારિયા જેવા હથિયાર સાથે પોલીસ વેનની સામે ઊભા હોય જણાઈ આવેલો હતો. આ બનાવને અનુલક્ષીને જામનગર સિટી સિટીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ અને તેમની ટીમ દ્વારા 2 આરોપી જેના નામ છે હસન ઉર્ફે જહાંગીર કરીમ શેખ અને બીજાનું નામ છે શબીર ગફાર સંજા, આ બંને આરોપીઓને જેપી એક્ટ 135ની કલમ તેમજ જે ફરજ પરના જવાન હતા એની સાથે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. તે ઉપરાંત વિસ્તારમાં અન્ય એક વ્યક્તિ પાસેથી આ બંને આરોપીઓ દ્વારા હથિયાર પડાવી અને પૈસા 700 રૂપિયા પડાવી પાડેલા હોય તો આ બાબતની અલગથી ફરિયાદ પણ દાખલ થયેલી છે. આ તમામ ફરિયાદને ધ્યાનમાં રાખીને આ બંને આરોપી છે તેને સિટી સિટીઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની અટક કરવામાં આવેલી છે અને એની આગળની કાર્યવાહી માટે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે અને કોર્ટ હવાલે કરવામાં આવનાર છે. સર, એની ગુનાહિત ઇતિહાસ જે બીજો વ્યક્તિ છે હસન અને અન્ય એક છે સબીર, આ બંને વિરુદ્ધ અગાઉ કેટલા ગુના દાખલ થયેલા છે તે બાબતની હાલ તપાસ ચાલુ છે.